ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. હા હા, ગુડ મોર્નિંગ. ઓફલાઈન છે. ચલો, આપણે 12 અને 13 જાન્યુઆરી 2026 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા કરવાની છે. ચલો શરૂઆત કરીએ લેક્ચરની. આજનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વેરી ગુડ, 10 જાન્યુઆરી. હિન્દી ભાષાની વધતી જતી આંતરરાષ્ટ્રીય હાજરીની ઉજવણી કરવા અને તેના પ્રચારને પ્રોત્સાહન મળે એ માટે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણે જો જાન્યુઆરી મહિનાનું કરંટ અફેર્સ ચાલુ કર્યું, આમ તો બહુ બધા દિવસો આવ્યા છે. મેં 3 ક્યાં ભૂલ થઈ ભાઈ? હે હલો 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 હે રાહુલ કરજી. હલો હલો રાહુલ કર. હલો 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 રાહુલ હા હા, લોચા પડે ને યાર. ઓકે, વિશ્વ હિન્દી દિવસ ક્યારે આવશે? 10 જાન્યુઆરી. કેટલાક ઇમ્પોર્ટન્ટ દિવસો જોઈ લઈએ જાન્યુઆરી મહિનાના. વિશ્વ પારિવારિક દિવસ, ઓકે, 1 જાન્યુઆરી. વિશ્વ બ્રેઇલ દિવસ 4 જાન્યુઆરી. વિશ્વ યુદ્ધ અનાથ દિવસ 6 જાન્યુઆરી. પૃથ્વી પરિભ્રમણ દિવસ 8 જાન્યુઆરી. અને પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરી. ચલો, તાજેતરમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા. ઓકે, ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તાની ભારતીય ન્યાયતંત્રમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ન્યાયાધીશ મનોજ કુમાર ગુપ્તાને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. મને પહેલા તો એમ કહો કે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય એવું બંધારણની કઈ કલમમાં છે? પૂરું ભણી રહ્યા ને? હાઉ બોલો. અને મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? પહેલા તો મને એ કહો. રાષ્ટ્રપતિ કરે. કોણ કરે? કઈ કલમ? 200 ને તો ધ્યાન રાખો. બીજું કહી દઉં, 200 ને શાની છે? ટ્રાન્સફર કરી શકે. મુખ્ય ન્યાયાધીશની ટ્રાન્સફર. બહુ સારું હા ભાઈ, બહુ સારું. જો હવે કેટલીક ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ આપણે જોઈ લઈએ. એ મોહમ્મદ મુશ્તાકને સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી છે. પીએસ ગિરીસાને સેન્ટ્રલ સિલ્ક બોર્ડમાં જે બેંગલુરુ ખાતે આવેલા છે એના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે એર ચીફ માર્શલ છે નાગેશ કપૂરને ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર માર્શલ નિમણૂક કરવામાં આવી છે. હુન્ડઈ મોટર ઇન્ડિયાના તરુણ ગર્ગને એમડી અને સીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નવા વડા રાકેશ અગ્રવાલને વધારાનો કાર્યભાર સોંપાયો છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ નિયુક્તિ આપણા માટે છે. તાજેતરમાં યુરોપિયન યુનિયનનું વારાફરતી પ્રમુખ પદ કોણ સંભાળે છે? તો હવે કોણ આવશે? સાયપ્રસ. યુરોપિયન યુનિયનનો એક નિયમ છે કે એના જેટલા પણ દેશો છે ને એ દર 6 મહિને વારાફરતી પ્રમુખ પદ સંભાળે છે. મને એમ કહો, યુરોપિયન યુનિયનમાં કેટલી કન્ટ્રી છે? પાર્ટનર કન્ટ્રી બોલો. 27. કેટલી? યુરોપિયન યુનિયન સંઘમાં. અને એનું ચલણ, યુરોપિયન યુનિયનનું ચલણ કયું છે? તો યુરો કેટલા દેશો અપનાવેલું છે? 21. છેલ્લે કયા દેશે અપનાવ્યું છે? બલ્ગેરિયા. ઓકે, કરંટ અફેર્સની અંદર મેં તમને સમજાવ્યું હતું. સાયપ્રસ નિકોસિયામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક સાથે યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ પદેની શરૂઆત કરી છે. જુઓ, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ આઈએમપી નહીં પણ મોસ્ટ આઈએમપી કેન્સરના વહેલા નિદાન માટે આશાવાન મોબાઈલ યુનિટ શરૂ કરી છે? કોણે? આપણું રાજ્ય
ગુજરાત. ઓકે, તમને પ્રશ્ન પૂછે આશાવાન શું છે, તો કેન્સરના વહેલા નિદાન માટેની એક મોબાઈલ એપ છે. શું છે? મોબાઈલ યુનિટ છે. જો ગુજરાતે આશાવાન નામનું મોબાઈલ કેન્સર યુનિટ શરૂ કર્યું છે, જે નિવારક અને આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા તરફનું એક પગલું છે. ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં વિશિષ્ટ તબીબી વાનનું ઉદ્ઘાટન કર્યું છે. આ વાનમાં ખાસ કરીને એવા ગામડાઓ અને દૂરના વિસ્તારોનો આરોગ્યના સંભાળ સેવાઓ પૂરી પાડવા બનાવવામાં આવી છે, જે અદ્યતન તબીબી સુવિધાઓ સુધી પહોંચાડશે. ઓકે, કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી? કોણ છે રાજ્યપાલ? આચાર્ય દેવવ્રત. ગુજરાતનું સંસદમાં પ્રતિનિધિત્વ કેટલું છે? ગુજરાતનું સંસદમાં પ્રતિનિધિત્વ કેટલું છે? 37. કેટલું છે? વેરી ગુડ. કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ગુજરાતના જોઈ લઈએ. ગાંધીનગરમાં ભારતીય કૃત્રિમ ગુપ્તચર સંસ્થા, ઓકે, કઈ જગ્યાએ? ગાંધીનગરમાં સ્થાપના કરવામાં આવશે. બીજું, ગુજરાત વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ 2029 ની 8 રમતોનું આયોજન પણ કરશે ગુજરાત. પ્રશ્ન પૂછી શકે કયા વર્ષમાં? ઓકે, 2000 ને મે બી અહીંયા ભૂલ છે કે શું? 26 હોવું જોઈએ. જોઈ લઈશું. આને 29 છે કે 26? 29 છે. પરફેક્ટ છે ને? ઓકે, વેલ ડન. એટલે કે ઘર ઉપર છત પર સૌર ઉર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. આખા ભારતની અંદર ઓકે, જે રૂફટોપ સોલાર છે એનો સૌથી પ્રથમ ક્રમે કયો રાજ્ય છે? ગુજરાત. 33 વર્ષ પછી ગુજરાતને ફરી ટાઈગર સ્ટેટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના મોઢેરા શહેરને ભારતનું પ્રથમ ગ્રીન ટાઉન તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. ઓકે, આખા ભારતનું પ્રથમ ગ્રીન ટાઉન એટલે કયું આવશે? મોઢેરાનું સૂર્ય મંદિર. ઓકે, મોઢેરા શહેર પૂરેપૂરું છે. રાજધાની દિલ્હી ઉપરાંત ગુજરાતમાં ટેક્સીનું પાયલોટ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. અને લાસ્ટ વેરી આઈએમપી પોઈન્ટ, ગુજરાતમાં અર્થ સમિટ 2025 નું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓકે, ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલ દેશો દ્વારા તાજેતરમાં ગલ્ફ શિલ્ડ 2026 સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં શરૂ કરવામાં આવી છે ભાઈ? સાઉદી અરેબિયામાં. ક્યાં? સાઉદી અરેબિયામાં. પ્રશ્ન પૂછાય ભાઈ, ગલ્ફ શિલ્ડ 2026 સંયુક્ત લશ્કરી કવાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સાઉદી અરેબિયા. જો ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલના દળોએ સાઉદી અરેબિયામાં સંયુક્ત લશ્કરી કવાયત ગલ્ફ શિલ્ડ 2026 શરૂઆત કરી છે. આનો ઉદ્દેશ્ય શું છે? જે ગલ્ફના સભ્ય દેશો છે વચ્ચે સામૂહિક સંરક્ષણ લડાઈની તૈયારી અને ઓપરેશન સંકલનને પ્રોત્સાહન આપવાનું છે. વાત સાઉદી અરેબિયાની છે ને, તો અહીંયા તો પ્રશ્નો તો છે જ નહીં, હે ને? ઓકે, આમ તો બહુ બધા પ્રશ્નો હતા. મેં અહીંયાથી કેન્સલ એટલા માટે કરી દીધા. ઇમ્પોર્ટન્ટ એક પણ પોઈન્ટ મને લાગ્યો ને એટલે મેં એનાથી કાઢી દીધા છે. આધાર સંબંધિત વેરી આઈએમપી પોઈન્ટ. હે ભાઈ, આધાર સંબંધિત સંદેશા વ્યવહારને સરળ બનાવવા માટે ઉદય દ્વારા કયો માસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે? ઉદય. કયો? ઉદય. નેક્સ્ટ, કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ અજય અગ્રવાલ. આ ધ્યાન રાખજો, વન લાઇનર બધા ક્વેશ્ચનો. ઉત્તરાખંડ હાઈકોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જસ્ટિસ મનોજ કુમાર ગુપ્તા. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ક્યારે શરૂઆત કરવામાં આવી હતી? 1984 સૌ પ્રથમ. ઓકે, 2026 ની થીમ યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો ઇગ્નાઇટ ધ સેલ્ફ ઇમ્પેક્ટ ધ વર્લ્ડ, સ્વયંને પ્રજ્વલિત કરો અને વિશ્વને પ્રભાવિત કરો. મેં ગુજરાતીમાં લખી છે, સાથે સાથે ઇંગ્લિશમાં પણ લખી છે. કોઈ પણ તમને એક આવી શકે છે. નેક્સ્ટ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 નું આયોજન કોણ કરી રહ્યું છે? તો ભારતીય. અને કઈ જગ્યાએ એનું આયોજન થઈ રહ્યું છે? નવી દિલ્હી. ક્યાં આગળ? મેં લાસ્ટમાં ક્વેશ્ચન લીધો હતો ભાઈ. નેક્સ્ટ, ઇન્ટર ઓપરેટિવ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ 2.0 નેશનલ રેન્કિંગ 2026 માં કયો રાજ્યની પોલીસ પ્રથમ ક્રમે છે? તો ઉત્તરાખંડ પોલીસ. કઈ છે ભાઈ?
ઉત્તરાખંડ પોલીસ. જો ઇન્ટર ઓપરેટિવ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ આ બીજા નંબરનો જે ભાગ છે એની નેશનલ રેન્કિંગ 2026માં ઉત્તરાખંડ પ્રથમ ક્રમે છે. કયો જિલ્લો ભારતનો પ્રથમ બાયો હેપી જિલ્લો બનશે? બાયો હેપી જિલ્લો બનશે તો કીપેન્યોર, અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશનો એક જિલ્લો છે કીપેન્યોર, એ ભારતનો પ્રથમ બાયો હેપી જિલ્લો બનશે. ઓકે. અને લાસ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યમાં 26,070 કરોડના કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે? અરુણાચલ પ્રદેશ. કોને? અરુણાચલ પ્રદેશ. કયું? કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સની ચર્ચા મેં તમારી સાથે કરી છે. તમારું કામ છે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. બંધ કરી લ્યો રાહુલભાઈ.